ક્યારે વિચાર્યું છે કે આપણી આજુબાજુની આ આખી દુનિયા આટલી સુંદર અને રંગીન એનો અનુભવ આપણે કેવી રીતે કરીએ છીએ? જવાબ આપણી પાસે જ છે, આપણી આંખોમાં. ખરેખર એક એવી કિંમતી અને સંવેદનશીલ ઇન્દ્રિય જે આપણા શરીરનું કદાચ સૌથી મોટું આશ્ચર્ય છે. હા, આ બિલકુલ સાચું છે. કોઈ મજાક નથી. આ એક એવી હકીકત છે જે આપણને વિચારતા કરી દે છે કે કુદરતની કારીગરી કેટલી અદ્ભુત છે. આપણી આંખ કોઈ પણ મોંઘામાં મોંઘા કેમેરા કરતાં અનેક ગણી શક્તિશાળી છે. તો ચાલો આની પાછળનું વિજ્ઞાન સમજીએ. તમને જાણીને નવાઈ લાગશે કે આજના જે હાઈટેક કેમેરા છે ને એની ડિઝાઇન પણ આપણી આંખની રચના પરથી જ પ્રેરણા લઈને બનાવવામાં આવી છે. તો તૈયાર થઈ જાઓ, આજે આપણે આ કુદરતી કેમેરાની અંદર એક અદ્ભુત સફર કરવાના છીએ. જરા વિચારો, આ આખું અદ્ભુત મશીન જેને આપણે આંખનો ડોળો કહીએ છીએ એનો વ્યાસ માંડ 2.3 સેન્ટીમીટર છે. બસ આટલા નાનકડા ગોળામાં કુદરતે કેટલી બધી ટેકનોલોજી અને જટિલતા ભરી દીધી છે. તો આ જોવાની જે આખી પ્રક્રિયા છે એ શરૂ કઈ રીતે થાય છે? ચાલો એને સમજવા માટે આપણે પ્રકાશના એક કિરણની સાથે સાથે આંખની અંદર જઈએ અને જોઈએ કે એની સફર કેટલી રોમાંચક છે. જો જ્યારે પ્રકાશ આપણી આંખમાં એન્ટર થાય ત્યારે સૌથી પહેલાં એ જે ભાગને મળે છે એ છે આ પારદર્શક બાહ્ય પડ. એને કહેવાય છે પારદર્શક પટલ અથવા તો કોર્નિયા. એકદમ સરળ શબ્દોમાં કહીએ તો કોર્નિયા એક રક્ષણાત્મક બારી જેવું છે. એનું પહેલું અને સૌથી મહત્વનું કામ એ છે કે આંખમાં જે પ્રકાશ આવે છે એને વાળીને એટલે કે રિફ્રેક્ટ કરીને યોગ્ય દિશામાં મોકલવાનું. ઓકે, તો કોર્નિયામાંથી પસાર થઈને પ્રકાશ સીધો પહોંચે છે કનિનિકા અને કીકી પાસે. કનિનિકા એટલે આપણી આંખનો જે રંગીન ભાગ હોય છે ને એ, અને એની બરાબર વચ્ચે જે નાનું ટપકું કે છિદ્ર દેખાય છે એ છે કીકી. આ સિસ્ટમ બહુ જ સ્માર્ટ છે, બિલકુલ કેમેરાના અપર્ચર જેવું જ. જ્યારે બહુ જ તેજ પ્રકાશ હોય ત્યારે કીકી આપોઆપ નાની થઈ જાય છે, જેથી ઓછો પ્રકાશ અંદર જાય. અને જેવું અંધારું થાય એ તરત જ મોટી થઈ જાય છે. એકદમ પરફેક્ટ ઓટોમેટિક લાઇટ કંટ્રોલ સિસ્ટમ. ચાલો હવે કીકીમાંથી પસાર થઈને પ્રકાશ પહોંચે છે આંખના એક સુપરહીરો પાસે. એનું નામ છે નેત્રમણી. આ કીકીની બરાબર પાછળ આવેલો એક બહિર્ગોળ લેન્સ છે. આ નેત્રમણી ખરેખર એક જાદુઈ કાચ જેવો છે. એનું મુખ્ય કામ છે આવતા પ્રકાશને વાળીને આંખના પાછળના પડદા પર એટલે કે નેત્રપટલ પર એકદમ શાર્પ ફોકસ કરવાનું, જેથી આપણને બધું જ એકદમ ક્લિયર દેખાય. અને આ ફોકસિંગનું કામ કેવી રીતે થાય છે ખબર છે? સિલિયરી સ્નાયુઓની મદદથી. આ સ્નાયુઓ જરૂર પ્રમાણે નેત્રમણીનો આકાર અને એની જાડાઈ બદલી શકે છે. એટલે જ આપણે નજીકની વસ્તુ અને દૂરની વસ્તુ બંને પર ફટાફટ ફોકસ કરી શકીએ છીએ. આ છે આપણી કુદરતી ઓટો ફોકસ સિસ્ટમ. તો અત્યાર સુધી આપણે જોયું કે પ્રકાશ આંખમાં કેવી રીતે આવ્યો અને ફોકસ થયો. પણ હવે સવાલ એ છે કે આ પ્રકાશનો થાય છે શું? ચાલો હવે આંખના એ ભાગમાં જઈએ જે બરાબર કેમેરાની ફિલ્મ કે પછી ડિજિટલ સેન્સર જેવું કામ કરે છે. લેન્સ દ્વારા ફોકસ થયેલો પ્રકાશ હવે પહોંચે છે નેત્રપટલ એટલે કે રેટિના પર. આ આંખની પાછળ આવેલો એક ખૂબ જ સંવેદનશીલ પડદો છે, જે લાખો પ્રકાશ સંવેદનશીલ કોષોથી બનેલો છે. આ જ આપનો બાયોલોજિકલ સેન્સર છે. અને સાચો જાદુ અહીંયા જ થાય છે. રેટિના પર પ્રકાશ ઊર્જાનું રૂપાંતરણ વિદ્યુત સંકેતોમાં એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં થાય છે. અને હા, એક મજેદાર વાત, રેટિના પર જે પ્રતિબિંબ બને છે ને એ વાસ્તવિક અને ઉલટું હોય છે. આ રેટિનામાં બે ખાસ પ્રકારના કોષો હોય છે, જાણે કે કુદરતી પિક્સેલ્સ. એક છે સળી કોષો, જે આપણને ઓછા પ્રકાશમાં કે રાત્રે જોવામાં મદદ કરે છે, અને બીજા છે શંકુ કોષો, જેના લીધે આપણે આ રંગબેરંગી દુનિયાને માણી શકીએ છીએ. અને આ શંકુ કોષો કેટલા પાવરફુલ છે એનો અંદાજ એના પરથી લગાવી શકાય કે આપણી આંખ લગભગ 1 કરોડ, જી હા 10 મિલિયન અલગ અલગ રંગોને ઓળખી શકે છે. દુનિયાનો કોઈ હાઈટેક કેમેરા પણ આની આસપાસ નથી. ઠીક છે, તો રેટિના પર ઇલેક્ટ્રિકલ સિગ્નલ બની ગયા, પણ હજી સુધી આપણે જોયું નથી. હવે આખી પ્રક્રિયાના છેલ્લા અને સૌથી જાદુઈ તબક્કા તરફ જઈએ, આંખથી મગજ સુધીની સફર. રેટિનામાંથી એક હાઈ સ્પીડ ડેટા કેબલ જેવી રચના નીકળે છે, જેને દ્રષ્ટિચેતા અથવા ઓપ્ટિક નર્વ કહેવાય છે.
એનું કામ છે રેટિના પર બનેલા બધા જ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સને ભેગા કરીને સીધા મગજ સુધી પહોંચાડવાનું. આ દૃષ્ટિચેતા એક સુપરફાસ્ટ મેસેન્જર છે. આંખે જે પણ માહિતી ભેગી કરી છે એને વીજળીની ઝડપે સીધી મગજના વિઝ્યુઅલ પ્રોસેસિંગ સેન્ટર સુધી પહોંચાડી દે છે. તો હવે આખી સરખામણી એકદમ સ્પષ્ટ છે ને? આંખનો નેત્રમણી એટલે કેમેરાનો લેન્સ, કનિનિકા એટલે એપેર્ચર અને નેત્રપટલ એટલે ડિજિટલ સેન્સર. ખરેખર આપણી આંખ એક સંપૂર્ણપણે કુદરતી અને સુપર એડવાન્સ્ડ કેમેરો જ છે. ચાલો તો આખી સફરને એકવાર ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ. પ્રકાશ કોર્નિયામાંથી આવ્યો, કીકીએ એને કંટ્રોલ કર્યો, લેન્સે એને ફોકસ કર્યો, રેટિના પર ઉલટું પ્રતિબિંબ બન્યું, એ સિગ્નલમાં ફેરવાયું અને છેલ્લે ઓપ્ટિક નર્વ એને મગજ સુધી લઈ ગઈ. સિમ્પલ. અને હવે આવે છે ફાઇનલ ટચ, આપણું સુપર કમ્પ્યુટર એટલે કે આપણું મગજ. એ આ બધા સિગ્નલોનું વિશ્લેષણ કરે છે અને પેલું જે ઉલટું પ્રતિબિંબ હતું ને એને ચપટી વગાડતામાં સીધું કરી દે છે અને પછી એને એક અર્થપૂર્ણ દૃશ્યમાં ફેરવે છે. મતલબ કે આપણે જે જોઈએ છીએ એ ખરેખર આંખ અને મગજની જોરદાર ટીમવર્કનું પરિણામ છે. સાચે જ આપણી આંખો કુદરત તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. પછી એ સૂર્યોદયના કેસરી રંગો હોય કે પછી કોઈના ચહેરા પરનું સ્મિત, આ બધું જોવાની તક આપણને આપણી આંખો જ આપે છે. એની રચના અને કાર્યક્ષમતા કુદરતી ઇજનેરીનો એક બેસ્ટ નમૂનો છે. પણ અંતમાં એક સવાલ વિચારવા જેવો છે. શું આપણે જે જોઈએ છે તે જ વાસ્તવિકતા છે કે પછી આપણા મગજે કરેલું એક અર્થઘટન છે? કારણ કે દૃષ્ટિ માત્ર આંખોનું કામ નથી, એ તો આંખ અને મગજ વચ્ચેની એક ભાગીદારી છે. આના પર જરૂર વિચારજો.